જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વ્યવસી વાળીએ અને ક્યાં ઊભા છે હું કામ કરવા આવ્યા નહીં બતાવું તમને તો તમને અંદાજ આવી જ ગયો હશે કે આપણે અત્યારમાં વ્યવસી શાકભાજી ઉતારવા ભાલોળ ઉતારવાની કરી દઈ શરૂ મસ્ત મજાની। અને ફૂલડા જવો એકદમ ફર્સ્ટ ક્લાસ આવી ગયા છે, સરસ મજાના, કાંઈ ઘટે નહીં એવા। અને હવે દવાનો છંટકાવ દેવાની તૈયારી છે। ઉછન પપ્પા દવા લેવા ગયા હતા પણ પહેલાં છે ને ઓલી નાની શાકભાજી છે ને એ વાડીએ આપણે છાંટવાની છે દવા। અને અત્યારમાં જો આપણે સરસ મજાની જો બાજરી થઈ ગઈ છે, આમાં આપણે હાથી આંકવાનું છે પણ જો કાંઈ ટાઈમ રહેતો નથી અને ખાતર નાખવાનું છે, પાવાનું છે, પણ બધી વાડીએ કામ કરતા હોય ને ફેમિલી એટલે સમય ન રહે કાંઈ। અને અત્યારમાં જો લોકેશન મસ્ત મજાનું આવે છે, સરસ મજાનું એકદમ ફર્સ્ટ ક્લાસ। અને હજી આપણે છે ને આ બાજુ એકે વાડીયું ખાલ્યું નથી, બધી વાડીએ છે ને લીલું ઘાસ ઊભું હોય, ક્યાંક ઘઉં ઊભા હોય, ક્યાંક શેણા ઊભા હોય અને ક્યાંક ઘઉં પાકી ગયેલા ઊભા। બાકી હજી છે ને આપણે 2 દિવસથી તડકા તો પડવા માંડ્યા છે, જો વાલોળ આવી રીતની છે તો ફર્સ્ટ ક્લાસ આપણે ઉતારવા માંડીએ ફટાફટ મસ્ત મજાની। અને તડકા પડવા માંડ્યા છે પણ હજી આપણે આમ સારું છે એમ। ફેમિલી 4 વાગી ગયા છે 10 અને આપણે છે ને 2 ડોલ ભરી લીધી છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ ને સરસ મજાની ઝાર છે ને આપણે પાઈ દીધી પણ એમાં છે ને કડસો મને બહુ લાગે છે। અને ડોલ જો આવી રીતની ભરી લીધી છે, ડોલ ઠલવી નાખીને એક ડોલ પાછી ભરી લીધી બીજી। અને ઝારમાં આપણે કહીએ ને કડસો તો જો આવી રીતના પાંદડા થઈ ગયા છે ચાક ચાક, તો પાછી એક વખત દવાનો છંટકાવ કરવો જોશે ફેમિલી। આજમાં તો હવે ઓલી વાડીએ દવા છાંટવા જવાનું છે બકાલાવાળી અને હવે જોઈએ છે એ ફેમિલી આમાં કેદી વારો આવે દવા છાંટવાનો એમ। જો કડસાની હિસાબે છે ને બેહી ગઈ છે ઝાર અને અત્યારે છે ને એ પોઝિશન વધારે આવે, શું છે કે 2 રજ જેખું થાય એટલે કડસો અત્યારે વધારે આવે ફેમિલી। અને બધી વસ્તુમાં રોગ આવે, શું છે કે લીલી ટીડડી જેટલી છે ને ઉત્પાદન થાય એટલે બધી વસ્તુમાં રોગ આવે। અને ડુંગળી જવો ખટેરા મોઢે જાય છે, ટોરસ મોઢે, ને ડુંગળીનો તો ભાવ નથી, આપણે છે જો અહીંયા ઊભી જ છે, વાઢવાની છે પણ ભાવ નથી, પણ હવે ટાઈમ રહે ને ત્યારે વાઢી નાખશું ફેમિલી। ચાલો ફેમિલી, આપણે કહેતા હતા કે હવે છે ને ઓલી વાડીએ જવું છે દવા છાંટવા, તો દવા છાંટવા ફાઇનલી આવી ગયા। પણ પહેલાં તો છે ને ફેમિલી આ વાતાવરણના હિસાબે જો તમને બતાવું તાજા તાજા વાદળા કેવા નીકળે ને તો પછી આપણે કેદુના અહીંયા પૂળા વાળેલા હતા તો એ જ પહેલાં કરવાનું હોય। વાદળા કાંક આવી રીતના નીકળે છે અને આજ તો અત્યારમાં પવન છે, નકર આખો દિવસ ગરમી હતી કાલ કા, તો આપણે છે ને ઓઘા કરવા આવી ગયા છીએ, ઓઘો કરી નાખ્યો છે જવો ને અહીંયા એક ઓઘાને સાંયે બેઠા છે એ પણ ઓઘો કરી નાખ્યો કા। જો ને બેન આજ તો આવી ગયા છે એટલે આપણે બેનને કામમાં લઈ લીધા છે ઘડી, તો ઓઘા કરી નાખ્યા। અને અત્યારે છે ને આજ તો છે ને બહુ એટલે બહુ આમ વાદળા એક આમ બહુ એટલે બહુ એની વાત જ નહીં એવો આપ થઈ ગયો છે। ચાંદા મામા પણ બતાય છે અત્યારે તો આવી રીતનો આપ થઈ ગયો છે, ચોખ્ખો ચોખ્ખો ચણક જેવો જુઓ, ચાંદા મામા હાવ નજીક આવી ગયા। તો ઉછન પપ્પાને ફોન આવી ગયો છે ને હાલો હવે આ ઓઘા છે ને ફરતી બાંધવાના છે પાછા, કાં બેન? તો વાળો લઈને બેન ઊભી છે ફેમિલી હાઈવે ઉપર છે ને, જો સાધન જાય છે ફટાફટ મસ્ત મજાનું, કામ કરવું પડે તડકાનું તે 2 વફા નીકળે। હાઈવે ઉપર છે ને ક્યારેક આપણે છે ને ફૂલઝાડ બતાવશું, બહુ મસ્ત મજાના છે, સરસ મજાના, આપણે રોજ જતા હોઈએ તો નજારો બહુ કાંક અલગ જ દેખાય। તો આપણે હાઈવે ઉપર જઈશું ને, હાઈવે ઉપર તો રોજ જતા હોઈએ પણ ક્યારેક સમય લઈને આપણે ફૂલઝાડ બતાવશું। અને એટલું મસ્ત મજાની રોનક હોય હાઈવે ઉપર, એની કાંઈ વાત જ નહીં કરવાની। તો આ ઊભો છે ને બાંધી દીધો છે ઉછન પપ્પા એને ઓલો ઓકો બાંધવા ગયા છે, આપણે પાણી બાણી પી લીધું છે। ચાલો ફેમિલી, આપણે છે ને આ બીજો પગ ભરી લીધો છે બકાલામાં કેવી ટીડડી છે એ તમને ખબર જ હશે, ક્યારેક આપણે વિડીયોમાં બતાવશું। અને એટલી ટીડડી છે ને તો ઘડીક રહીને હમણાં બતાવે કેવી ટીડડી છે એમ। તો આપણે છે ને આ બીજો પગ ભરી લીધો છે, તો ચાલો ફેમિલી હવે કહેતા હતા કે દવા છાંટવા જવાનું છે તો ફાઇનલી છાંટવા મળી દવા।
છે પપ અને બધાય ઓલામાં દવા છાંટી દીધી છે મસ્ત મજાની અને એટલું બધું છે ને તો હવે 2 કેરા લઈ લીધા છે જુઓ અને તીડડી એટલી હતી એની કઈ વાત જ નહીં કરવાની આપણે રીંગણી છે ને હજી આજ 8 દિવસ 4 રોપે ત્યાં એમાં જો છંટકાવ કરવો પડ્યો આમ જુઓ આ બીજી વખત મારું છે દવા તોય જુઓ કેટલી બેસે તો આવી રીતની છે ને રોગ આવી જાય એટલે પછી આમાં છે ને કાંઈ કંટ્રોલ જ ન રહે જુઓ એટલે દવા છે ને મારી દઈને તો જ રોગ કંટ્રોલમાં આવશે નકર આવશે નહીં તો કાલમાં 5 આપણે દવા મારી દેવી જોઈએ કા તો છે ને આપણે થોડીક વધીને દવા તો પાછી ફરી વાર મારીએ છીએ તો આપણે છે ને ફૂટી ગયું પાછું થોડુંક વધ્યું હતું પાણી તો પાછા બીજા કેરા માલી ગયા અને અત્યારે વાતાવરણ એકદમ સરસ મજાનું ચડાપ સુપર અને વાદળા છે ને ઓલી બાજુ નીકળે છે આ બાજુ નથી વાદળા મેં તમને પહેલા બતાવ્યા થાય એમ તો હવે છે ને ફેમિલી દવા છટાઈ ગઈ કમ્પ્લીટ પણ બપોરે લાઇટ વહી જાય છે એટલે આપણે છે ને કાલમાં આવશું પાછા અને સવારમાંથી પાઈ દેવું કા વાતાવરણ છે ને અત્યારે સવારથીનું ગરમી થતી બપોર સુધી બપોર પછી છે ને પવન મસ્તીનો છે દરિયાદેથી મતરાદુ જાય છે પવન આમથી આમ જાય છે એટલે પવન છે ને બહુ સરસ એકદમ ફર્સ્ટ ક્લાસ છે નકર કાલ તો દિયાથમાં સુધી બહુ ગરમી થતી દિયાથમાં આપણે આમાં તાર ને એવું બાંધતા હતા ને તો બહુ ગરમી થતી ફેમિલી તો હાલો હવે છે ને ફટાફટ ઘરે જ આવું છે વોકા થઈ ગયા છે દવા છટાઈ ગઈ છે અને વાતાવરણ પણ ફર્સ્ટ ક્લાસ છે એટલે આમ વાડી આપણે રહેવાની મજા આવે છે પણ તોય હવે ઘરે જ આવશે હવે કાંઈ કામ નથી અને કાલમાં આવશું પાછા પાવા તો ચાલો ફેમિલી ઘરે જઈને મળ્યું ફેમિલી બેન છે ને બોર ખાવા માંડી જવો અને વાણિયાન દેરાસર છે ને આપણા ગામમાં વાણિયાન દેરાસર હિકેન છે જવો એ તો આપણે પરિચય વિડીયો દીધો એમાં તમને ખબર જ હશે બનાવ્યો એમાં કે આપણા ગામમાં વાણિયાન દેરાસર પણ છે જવું મસ્ત મજાનું હાઈવે કાંઠે જ છે બાકી આપણો ટાવર આ બાજુ આવ્યો છે ઉચ્છવના પપ્પા ગાડી વાળે છે વાળી લીધી ગાડી તો અને અત્યારમાં છે ને અહીંયા ગાડરવાળા આવ્યા હતા ને તે એને વાળા છોડી નાખ્યા નકર આપણે છે ને અંદર લાવીએ નહીં તો અહીંયા આપણો ગેટ છે ને ખુલ્લો કરી નાખ્યો તો બાકી ફેમિલી છે ને આ બાજુ છે ને પવન સખી કેવી મસ્ત મજાની બતાય છે અને આ બાજુ મોંગલમાનું મંદિર છે સરસ મજાનું આપણે વાડીઓમાં તો હાલો ફેમિલી હવે છે ને જાવું છે ઘરે ફટાફટ અને આપણે વઘા કરી નાખ્યા તો ફેમિલી આપણે છે ને દવા સાથે વૈયા છીએ આ વાડીએ એટલે કે ઘરે વૈયા ઘરે છે ને હવે અત્યારે હાંજ હાટું નીરા વાઢવાનું હોય એટલે 6:30 વાગી ગયા છે 6:30 અને આપણે છે ને નીરા વાઢવાનું કરી દીધું શરૂ અને આમાં ફેમિલી આપણે ઝારા પાયા એને કોળ જવો કેવો મસ્ત મજાનો આવી ગયો છે હારે ખાતર એ નાખ્યું આપણે નથી પાયા તન્વિષાબેને પાયા આપણે ઘેરે નહોતા એટલે તન્વિષાબેને બધાએ પાઈ દીધા ઝારા આપણે છે ને ટાવરવાળી વાડીએ ઝાર પાતા હતા તો ચાલો ફેમિલી ફારો વાઢી લો ફટાફટ અને જવો આ કેમ પૂળા પીડા છે વરસાદ થયો હોય ને તો બધાએ બગડી જાય એટલે ઓલી વાડી આપણે ઓઘો કરી આવ્યા છીએ અને પછી આપણે છે ને ઘઉંમાં જઈએ હમણાં ફેમિલી આપણે ભારો વાઢી લઈએ ફટાફટ ચાલો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘઉંમાં અને ઘઉંની રોનક તો છે ને એક નંબર ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવી અને દી હમો પડે છે એટલે બહુ છે ને તેજ આવે છે તો ચાલો ફેમિલી હું તમને ઘઉં બતાવું તો ફેમિલી આપણે ઘઉં છે ને આવી રીતના છે મસ્ત મજાના અને હવે છે ને દાણા ચડવાની તૈયારી થઈ ગઈ જુઓ તો આપણે છે ને ભીને ભીના એક વખત પાઈ દીધા છે ઓલી બાજુ છે ને તડકો પડે ને એટલે તમને એમ લાગે કે અને આ બાજુ છે ને આ બોરડીને છાંયો પડે છે સરસ મજાનો તો ઘઉં તો જુઓ આવી રીતના આપણે થઈ ગયા છે સરસ મજાના તો આપણા ઘઉં ગમ્યા હોય તો વિડીયો ગમ્યો હોય તો પાછા લાઈક શેર કરતા જજો ફેમિલી અને અહીંયા છે ને એક જ ક્યારો રહ્યો છે હવે ઝારનો અને આ ઝારને છે ને હટ એકદમ દાણા સડી ગયા બાકી આમાં છે ને આપણે વાટીને છેઠે નાખીને બીજા ઝારા પાઈ દીધા બેને જવું આપણે વાડીમાં આવીએ ને એટલે બે બેનું વી આવે વાડીમાં ઘરે કાંઈ કામ ન કરવું પડે ને ભેહું રેઠ્યું ઘરે રેઠું આમ હખની ની રે નહીં
વિડીયો ઉતારતા હોય ને તો એ એમ કરે હો. હાલ લે એ તો હંતાઈ તન્વિષાબેન ઘઉંમાં હંતાઈ ગયા છો આમ જા આંખમાં વાગી જાહે બેટા તો અને દી જો હાથમાં આવી ગયા છે તો ચાલો ફેમિલી એવું છે અને હાલો હવે આપણે ફટાફટ જવું છે ઘરે પછી ઓલી વાડીમાં જઈને આપણે છે ને વિડિયાને એન્ડ આપશું હાંખલી આવી ગઈ આખા ઓલામાં એક હાંખલી આવી જુઓ એ હાંખલી કહેવાય બેન એટલા મસ્ત આંખમાં વગાડતી ની હાંખલી આવી ગઈ એટલે એને દાણો ન સડે હાલો ત્યારે ફેમિલી જાય ફટાફટ ઘરે છે ને હજી વાદળા જેવું જ છે જો આપણે વાડીએ હતા તોય અને આપણા ફળિયામાંથી ફૂલડા નથી બતાતા કેળું બતાય છે કા હાલો ત્યારે જાય ઘરે ફેમિલી આપણે વ્યવસી આ વાડીમાં આપણે આવ્યા છીએ રવિયા લેવા તો તોડી લીધું છે રવિયું અને આ છોડવા છે ને એટલે આપણે શાક બનાવવા માટે રાખેલા છે તો ગોતી લઈ જવો શાક થાય એમ તો જડે તેવો 2 દિવસે તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો ફેમિલી આપણે રવિયા તોડી લીધા છે મસ્ત મજાના અને ધાણા ભાજી લઈ લઈ સરસ મજાની હવે આપણે છે ને મસ્ત મજાની ધાણા ભાજી લઈ લીધી અને હવે ખેંચી લઈએ આપણે લસણનો ગાંઠિયો દેશી લસણ છે અને લીલું લસણ નાખીને એટલે શાક ખાવાની મજા આવે અને દાણિયા ફોલી નાખ્યા છે ઘરે તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ આશા કરું છું કે તમને વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય